કેશોદમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી રૂપાલાની ટિપ્પણીનો કર્યો વિરોધ. સમગ્ર વાત કરીએ તો કેશોદના રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પોતાના વ્યક્તિત્વમાં રાજપૂત ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીનો વિરોધ કરી નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. કેશોદના રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને બદલાવવામાં આવે અને કેશોદ રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણી રેવતુભા રાયજાદાએ આ લડાઈ અસ્મિતાની આત્મ ગૌરવની લડાઈ ગણાવી હતી અને રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે અશોભનીય છે, જે સખત શબ્દોમાં વખોડીએ છીએ. કેશોદના રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા થોડા દિવસો પહેલા કોયલાણા ગામે રૂપાલાની નવનામી કાઢી પુતળા દહન કરવામાં આવ્યું હતું. કેશોદ વિધાનસભાની બેઠકમાં રાજપૂત ક્ષત્રિય સમાજનું સારું એવું પ્રભુત્વ ધરાવે છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનો વિરોધ મતદાન સુધી ચાલુ રહેશે તો સત્તાધારી પક્ષને નુકસાન થવાનું જાણકારો માની રહ્યા છે. કેશોદ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. કેશોદ પોલીસ દ્વારા મામલતદાર કચેરી ખાતે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે કે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. જય માતાજી. આજે અમે રાજપૂત સેવા સમાજ અહીંયા સમગ્ર રાજપૂત સમાજ કેશોદ તાલુકાનો એક આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ. અમારી આ લડાઈ છે એ અસ્મિતાની છે. અમારી લડાઈ છે એ અમારા ગૌરવની છે. કેન્દ્રના એક મંત્રી, વરિષ્ઠ મંત્રી એ આવી રીતની વાણી વાપરે તો એના માટે એ શોભાસ્પદ નથી. એટલે અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને અમે અનુરોધ કરીએ છીએ કે આમની ટિકિટ ન દેવી જોઈએ. આમને રાજકીય રીતે ખરેખર નિવૃત્ત કરી દેવા જોઈએ. આ શોભનીય નથી. એટલે અમે આ અમારું આવેદનપત્ર આપીએ છીએ. અસ્તુ. જય માતાજી.